આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2 ધોરણ 12 ત્રિકોણમિતીય પ્રતિવિધેય. બરાબર છે. તો આજનો આપણો ટાર્ગેટ છે, આજના વિડીયોમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર મેળવીશું. બરાબર, જે હું તમને માત્ર 2 મિનિટમાં અહીંયા ટેબલ ડ્રો કરીને બતાવી શકું છું, પણ આપણે આ વિડીયો ડિટેલમાં બનાવીશું. બરાબર, 2 મિનિટની સામે કેટલી મિનિટનો વિડીયો થશે તે તમે જોઈ શકશો. ઓલરાઈટ, હવે સૌથી પહેલો પોઈન્ટ છે વિધેય. સૌથી પહેલો પોઈન્ટ શું છે? વિધેય. ચેપ્ટરનું નામ શું છે? ત્રિકોણમિતીય પ્રતિવિધેય. પ્રતિ શબ્દ પર પછી જઈશું, પહેલાં વિધેય. તો તમને પહેલાં વિધેય શું છે એ ખબર હોવી જોઈએ. વિધેય હશે તો એનો પ્રદેશ અને વિધેય હશે તો એનો પ્રદેશ અને વિસ્તાર મળશે. બરાબર, તમે જોઈ શકો પ્રદેશ અને વિસ્તાર. તમે જે કંઈ બી આ ચેપ્ટરમાં પહેલું ભણશો તે પ્રદેશ અને વિસ્તાર જ ભણશો, પણ એ કેવી રીતે આવે છે તે જોઈશું આપણે. વિધેય છે એટલે પ્રદેશ અને વિસ્તાર. પહેલાં આપણે વિધેયની વાત કરી લઈએ. વિધેય, બરાબર. ધારો કે કોઈ વિધેય f x થી y પરનું વિધેય છે. એટલે x થી y પરનું એટલે અહીંયા x આવી ગયો ગણ અને અહીંયા y ગણ આવી ગયો. બરાબર, તો એ ત્યારે જ વિધેય તરીકે વ્યાખ્યાયિત થશે. લાઈક તમે fx ઇક્વલ ટુ કોઈ વેલ્યુ નાખી દો x. બરાબર, લાઈક તમે નાખી દો fx ઇક્વલ ટુ x કરો. તમે f(1) નાખો તમને 1 મળશે, f(-1) નાખશો તો 1 મળશે, f(2) નાખશો તો તમને 4 મળશે, f(-2) નાખશો તો 4 મળશે. બરાબર, તો એક x નાખતા, એક x ક્યાંથી x નાખવાનો? આમાંથી. બરાબર, લાઈક આપણે અહીંયા a to b કરીએ, તમે x ને y માં કન્ફ્યુઝ ના થાવ. તો આ સેટ, આ ગણ છે a અને આ ગણ છે b. તો એના એક x નાખતા, કોઈ પણ x, એક 1 લો, 2 લો, 3 લો, એના માટે તમને અહીંયા સામે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે. એટલે એક નાખતા ખાલી એક જ જવાબ મળે. લાઈક 2 નાખ્યું તો આપણને કયો જવાબ મળ્યો? 4. બરાબર, લાઈક તમે f(2) ની બીજી કોઈ વેલ્યુ તમે 3 નથી લાવી શકતા કે 8 નથી લાવી શકતા. f(2) ની ખાલી એક જ વેલ્યુ છે, f(2) નો ખાલી એક જ જવાબ છે 4. બરાબર, એ અલગ વસ્તુ છે કે -2 નો પણ 4 જવાબ છે. તો તમે એ રીતે જુઓ કે 2 નો તો એક જ જવાબ છે ને 4, પછી અલગ વસ્તુ છે કે -2 નો પણ 4 જ જવાબ હોય. બરાબર, 2 ના 2 જવાબ ના હોય એટલે 2 પ્રતિબિંબ ના હોવા જોઈએ, તો એને આપણે કહીશું વિધેય. બરાબર છે. તો વિધેય માટે એકદમ સિમ્પલ વસ્તુ છે કે x ની કોઈ એક વેલ્યુ નાખતા fx તમને એક જ મળે. બરાબર, તો એને કહીશું વિધેય. અને હવે એના પ્રદેશ અને વિસ્તારની વાત કરીએ કે તમે જે x નાખો છો, અમુક વખત શું થાય ખબર તમને કે fx બરાબર 1/x નાખી દો. fx બરાબર 1/x આપ્યું છે, તો તમે x બરાબર 0 લઈ લો ને તો આ જવાબ તમારો વ્યાખ્યાયિત જ નહીં થાય. બરાબર, એટલે તમે આમાં x બરાબર 0 ના નાખી શકો. એટલે એવું પણ હોય છે કે અમુક x તમે ના નાખી શકો. બરાબર છે. તો x ના એવી વેલ્યુ કે જે નાખતા fx વ્યાખ્યાયિત થાય, આ અવ્યાખ્યાયિત થયું. fx ની એવી વેલ્યુ, x ની એવી વેલ્યુ કે જે નાખતા fx વ્યાખ્યાયિત થાય. બરાબર છે. તો એને આપણે વિધેય કહીશું. બરાબર, તો x ની એવી વેલ્યુ કે જે નાખતા fx વ્યાખ્યાયિત થાય, મતલબ એનો જવાબ મળે, તો એ x ની વેલ્યુઓના ગણને આપણે પ્રદેશ કહીશું. જે આપણે પ્રદેશ દર્શાવીએ છીએ તે. બરાબર છે. અને જે જવાબ તમને મળે, લાઈક આમાં 1, 4, પછી 9, 16, તો જે જવાબનો સેટ આવે એને આપણે કહીશું વિસ્તાર. બરાબર છે. તો પ્રદેશ શું કે જે તમે x નાખી શકો છો, આમાં તમે x બરાબર 0 નથી લઈ શકતા. જે x નાખી શકો જેથી fx નો તમને જવાબ મળે. અમે આ મેથ્સની ભાષામાં શું કહીશું કે x ની એવી વેલ્યુ જ્યાં fx વ્યાખ્યાયિત થાય. બરાબર છે. તો એવા x ના ગણને આપણે પ્રદેશ કહીશું અને જે જવાબ મળે છે તેના ગણને આપણે વિસ્તાર કહીશું. બરાબર, તો આ થઈ ગઈ વિધેયની વાત. હવે પ્રતિવિધેય મુદ્દા પર આપણે આવીએ. બરાબર, તમને એમ થશે કે સર ડાયરેક્ટ તમે ટેબલ ડ્રો કરીને દાખલા સ્ટાર્ટ કરાવી દો. આમાં શું છે કે ચેપ્ટરનું એટલું વેટેજ નથી, 5 કે 6 માર્ક હશે. બરાબર, 5 કે 6 માર્ક્સ હશે. 5 ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ બધું બહુ છે. તમને ત્રિકોણમિતિનો બધો ફંડા ક્લિયર થઈ જશે. પ્લસ તમે ખાલી આપણી એન્યુઅલ એક્ઝામ છોડીને કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ આપો, તમને ત્યાં તે વખતે ભણતી વખતે તમને આ ચેપ્ટરનું જો તમે ડિટેલ ખબર હોય તો તમને ત્યાં ઘણી હેલ્પ થશે. બરાબર, એટલે આપણો આશય એ જ છે કે તમને ત્યાં હેલ્પ થાય અને તમે કમ્પ્લીટ, તમને ખબર પડે કઈ વસ્તુ ક્યાંથી આવી. બરાબર છે. હવે પ્રતિવિધેય ક્યારે? પ્રતિવિધેય શું છે? પ્રતિવિધેય પહેલામાં પહેલી વસ્તુ કે વિધેય જ છે, પણ એ વિધેયનું પ્રતિવિધેય ક્યારે મળે કે જ્યારે વિધેય વ્યસ્ત સંપન્ન હોય. વ્યસ્ત સંપન્ન એટલે એને ઇંગ્લિશમાં આપણે કહીશું ઇન્વર્ટિબલ. બરાબર, વ્યસ્ત સંપન્ન એટલે શું? જ્યારે વિધેય એક અને વ્યાપ્ત હોય.
બરાબર. એનો તમને એકદમ સિમ્પલ એક કેસ આપી દઉં. લાઈક ફંક્શન એફ એ ટુ બીનું છે, સોરી વિધેય એફ એ ટુ બીનું છે, બરાબર. અને અહીંયા એના ઘટકો છે 1 2 3 ને અહીંયા છે 4 5 6, બરાબર. તો એકનું પ્રતિબિંબ માનો 5 છે, બેનું પ્રતિબિંબ ધારો કે 4 છે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે f(1) ની એક જ વેલ્યુ મળે છે, કઈ 4, f(2) ની એક જ વેલ્યુ મળે છે 5, f(3) ની એક જ વેલ્યુ મળે છે 6. તો પહેલાં આપણે એક એક વિધેયની વાત કરીએ તો એક નાખતા ખાલી એક જ જવાબ મળે છે, બરાબર. બે નાખતા એક જ જવાબ મળે, 3, બરાબર. એટલે પહેલાં વિધેય વસ્તુ શું છે, લાઈક અહીંયા હું 4 આપી દઉં અને એનું કોઈ પ્રતિબિંબ ના હોય તે વિધેય ના કહેવાય. આ વસ્તુ તમને ખાસ કહી દઉં. દરેક ઘટકનું કોઈને કોઈ પ્રતિબિંબ હોવું જોઈએ. આ 4નું પ્રતિબિંબ નથી, ધેટ મીન્સ આ વિધેય ના કહેવાય, બરાબર છે. તો 4ને આપણે કાઢી નાખીએ. ચાલો, તો એક નાખતા 4 એટલે એક જ વેલ્યુ નાખતા એક જ જવાબ મળે, તેને આપણે એક એક વિધેય કહીશું. લાઈક હવે અહીંયા હું આવું કરી દઉં, અહીંયા આને હું કાઢી નાખું છું અને બેનું પણ પ્રતિબિંબ 5 કરી દઉં, બરાબર. એટલે f(1) = 5 હતા, સોરી, પહેલા કેસમાં, અને f(2) = 4 હતા, બરાબર. હવે f(1) પણ 5 અને f(2) પણ 5, એટલે શું છે, આ બે એક્સનો એક જ જવાબ મળે છે, એટલે આવી વેલ્યુ થઈ ગઈ, બરાબર. આવી વેલ્યુ થઈ ગઈ, મતલબ કે આ એક એક વિધેય એટલે આવું હોવું જોઈએ, કાં તો આવું, મતલબ કે એકનું પ્રતિબિંબ એક જ હોવું જોઈએ. આમાં બેનું પ્રતિબિંબ એક છે, એટલે આને અનેક એક વિધેય કહેવાય. એટલે એક એક વિધેય શું, એક એક્સ નાખેલો માત્ર એક જ જવાબ મળે, એને એક એક વિધેય કહેવાય, બરાબર છે. હવે આ તમે જોઈ શકો પહેલા કેસમાં શું હતું, પહેલા કેસમાં હું ફરીથી ડ્રો કરી દઉં કે આ બેનું પ્રતિબિંબ 4 હતું, બરાબર છે. તો આમાં જે બીના બધા જ ઘટકો છે તેની પર તીર વાગી ગયા, બરાબર. એટલે વ્યાપ્ત વિધેય કહેવાય. હવે જો હું આવું કરી દઉં તો આ 4 રહી ગયો. હવે શું, આવું નાખી દઉં તો આ 4 રહી ગયો. તો 4 પર તીર વાગ્યું નથી, એટલે કહેવાનો મતલબ કે બીના બધા જ ઘટકો વપરાઈ જવા જોઈએ, ત્યારે તેને કહેવાય વ્યાપ્ત વિધેય, બરાબર છે. તો એક એક વિધેય એટલે સીધી ભાષામાં કહીએ કે દરેક ઘટકનું એક અને માત્ર એક જ પ્રતિબિંબ હોવું જોઈએ, અને વ્યાપ્ત વિધેય એટલે બીના બધા ઘટકો વપરાઈ જવા જોઈએ, બરાબર છે. તો એને આપણે કહીશું એક એક અને વ્યાપ્ત વિધેય. ત્યારે એને ઇંગ્લિશમાં આપણે કહીશું બાયજેક્ટિવ ફંક્શન, જે એક એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય, બરાબર છે. ક્લિયર. એટલે એક એક અને વ્યાપ્ત હોય તે જ વિધેય વ્યસ્ત સંપન્ન કહેવાય, અને વ્યસ્ત સંપન્ન હોય ત્યાં જ એનું વ્યસ્ત વિધેય મળે, એટલે ઇન્વર્સ મળે, બરાબર. ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે આપણો, સૌથી પહેલો તે પહેલાં આપણે વ્યસ્ત સંપન્ન કેવી રીતે થાય તે જોઈ લો, અને એનું વ્યસ્ત વિધેય શું મળે તે આપણે જોઈ લઈશું, બરાબર છે. ધારો કે કોઈ વિધેય f x થી y પરનું છે, બરાબર. ધારો કે કોઈ વિધેય f x થી y પરનું છે ને જે તમને fx = y આપે છે. આપણે અહીંયા લખીએ કે જેથી દરેક કેસમાં તમે એની ફોર્મેટ લખી શકો, બરાબર. ધારો કે કોઈ વિધેય f x થી y પરનું છે, બરાબર, અને જે વિધેય વ્યાખ્યાયિત થાય છે fx = y. જો આ વિધેય વ્યસ્ત સંપન્ન હોય તો એક એવું વિધેય અસ્તિત્વ ધરાવશે જે y થી x પરનું હોય. ધ્યાન આપજો, આ x થી y પરનું છે, આ y થી x પરનું હોય, તે તમને gy = x આપે, બરાબર છે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં. કોઈ વિધેય f x થી y પરનું હોય જે fx = y થી વ્યાખ્યાયિત થાય છે, તો જો f એ વ્યસ્ત સંપન્ન હોય તો કોઈ એવું વિધેય g અસ્તિત્વ ધરાવે y થી x પરનું કે જે gy = તમને શું આપે, x આપે, બરાબર છે. તો સૌથી પહેલો આપણે ટોપિક સ્ટાર્ટ કરીશું આજે sin x, બરાબર છે. સૌથી પહેલો ટોપિક સ્ટાર્ટ કરીશું sin x, બરાબર. હવે તમે જોઈ શકો ઘણા બધા છોકરાઓને એમ થશે, ઘણા બધા સ્ટુડન્ટ્સને એમ થશે, તો એના માટે એવું જ કહીશ કે એમનું નોલેજ ઓછું છે, બરાબર. તમે એમ જોશો કે સર ઘણા બધા છોકરાઓને અત્યારે વિડીયો જોતા અથવા 11માનો વિડીયો જોતા બી આઈડિયા આવશે કે આનો પ્રદેશ સર પાર નહીં થતો, ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 થાય છે. તો હું એવું કહીશ કે એ પ્રિન્સિપલ વેલ્યુ છે, બરાબર. તમે જોઈ શકો, મેં તમને કીધું વિધેય એટલે શું, લાઈક fx = sin x. આ મારે 2 મિનિટ બગાડવી પડે છે, પણ જરા સમજજો કે fx = sin x, બરાબર. તમે x ની કોઈ પણ વેલ્યુ નાખી શકો ને, આમાં એવું થોડું કે તમે -π/2 થી π/2 ની વચ્ચેની વેલ્યુ નાખી શકો. તમે x = 3π પણ નાખી શકો, x = 5π પણ નાખી શકો, x = 11π/2 પણ નાખી શકો. ધેટ મીન્સ x તમે કોઈ પણ નાખી શકો એટલે એનો પ્રદેશ r થશે. હવે તમારા સવાલનો જવાબ આપણે આ કરીશું એટલે તમને આઈડિયા આવશે કેમ -π/2 થી π/2 છે તે આપણે જોઈશું. પણ એટલું સમજજો કે ત્રિકોણમિતીય વિધેયમાં સાઇનનો પ્રદેશ r જ છે, બરાબર છે. ધારો કે
ધારો કે હવે સાઇન, બરાબર, આપણું વિધેય કયું છે? સાઇન. કાંથી કાનું છે? આરથી -1 છે, બરાબર, આરથી -1 છે, બરાબર, જે તમને સાઇન એક્સ ઇક્વલ ટુ વાય આપે છે, બરાબર, જે તમને સાઇન એક્સ ઇક્વલ ટુ વાય આપે છે. ક્લિયર? ઓકે. હવે આપણે ગ્રાફ ડ્રો કરીએ તો તમને આઈડિયા આવશે સાઇનનો ગ્રાફ. ચલો, આ π/2 ગ્રાફ પણ મેં 11થના વિડીયોઝ તમે જોઈ શકો છો તો તમને આઈડિયા આવશે. આજે હું ગ્રાફ પર વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું, બરાબર. તો સાઇનનો ગ્રાફ કંઈક આ, એની મેક્સિમમ વેલ્યુ 1 થશે અને મિનિમમ વેલ્યુ એની -1 થશે, એટલે સાઇનનો ગ્રાફ તમારો આ રીતે પાસ થશે. ઓકે. હવે તમે જોઈ શકો છો પહેલો જ પોઈન્ટ આપણે આને થોડો હજુ હાઇડ કરી નાખીએ. લાઈક અહીંયા પોઈન્ટ છે 5π/2, તો અહીંયા એ વેલ્યુ આવશે. તો તમે જોઈ શકો છો કે x બરાબર π/2 નાખીએ આપણે, x બરાબર π/2, તો f ઓફ π/2 પણ તમને, એટલે fx બરાબર તમારું sin x છે ને, તો f π/2 પણ તમને 1 આપશે, અને અહીંયા f 5π/2 નાખો તો પણ 1. તો આ કઈ રીતે એક વિધેય થયું? ના, આ એક વિધેય નથી. લાઈક તમે જોઈ શકો છો કે f ઓફ 0 પણ તમને 0 આપે છે, અને f ઓફ પાઈ પણ તમને 0 આપે છે, f ઓફ 2π પણ 0 આપે છે, એટલે બેની એક જ ઇમેજ થઈ, બરાબર છે. ક્લિયર? તો આ એક વિધેય નથી, બરાબર. તો સૌથી પહેલાં આપણે એક નક્કી કરી લઈએ કે આ વિધેય એક નથી, તો એનું વ્યસ્ત કઈ રીતે મળશે? એ વ્યસ્ત સંપન્ન કેવી રીતે થાય? વ્યસ્ત સંપન્નની કન્ડિશન શું છે? વ્યસ્ત સંપન્નની કન્ડિશન છે કે તે વિધેય એક અને વ્યાપ્ત હોય. વ્યાપ્ત છે, તમે જોઈ શકો કે -1 થી 1 ની વચ્ચે, -1 વાયની તમે જો વાય બધે જ ક્રોસ થાય છે, બરાબર. વાયની વેલ્યુ આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, મતલબ કે બધી જ વેલ્યુ આવી જાય -1 ને 1 ની વચ્ચે, એટલે વ્યાપ્ત છે. એટલે પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો કે fx ઇક્વલ ટુ sin x જે છે તે વ્યાપ્ત છે પણ એક નથી. તો એના માટે આપણે શું કરીશું? હવે આપણે ચેપ્ટર ભણવાનું છે પ્રતિવિધેયની શરત શું છે કે વિધેય વ્યસ્ત સંપન્ન હોવું જોઈએ. વ્યસ્ત સંપન્ન ક્યારે થાય? જ્યારે એક અને વ્યાપ્ત છે, પણ એક નથી. તો આપણે એને એક તો બનાવવું જ પડશે. તો આપણે શું કરીશું? આપણે એક એવો ભાગ લઈશું કે જેમાં વિધેય એક હોય. હવે ભાગ ઘણા બધા હોઈ શકે, લાઈક એક ભાગ તમે આ લઈ લો, તમે જોઈ શકો છો. એટલે એ ભાગ હું ડ્રો કરું, આ π/2 થઈ ગયો અને આ -π/2, તો એ ભાગ તમારો આવો થઈ ગયો, બરાબર. તમે જોઈ શકો છો કે કોઈ એક એક્સની વેલ્યુ અહીંયા આ મળે છે તો બીજા એક્સ માટે બીજી મળે છે, ત્રીજા એક્સ માટે ત્રીજી મળે છે, બરાબર. કોઈ વેલ્યુ રિપીટ નહીં. આ કેવી રિપીટ થાય છે? લાઈક તમે જુઓ અહીંયા, તો આ વેલ્યુ અહીંયા રિપીટ થઈ. લાઈક તમે જોઈ શકો છો કે π/4 માટે પણ અહીંયા 1/√2 આવશે, અને અહીંયા 3π/4 માટે અહીંયા π/4 આવ્યું ને અહીંયા 3π/4, તો બંને માટે અહીંયા એક જ જવાબ છે, એ છે 1/√2, બરાબર. જેમ અહીંયા પણ તમને બતાવ્યું, મતલબ કે એક ગ્રાફ તમારી સામે પાછો ક્રોસ થાય, અહીંયા એક ગ્રાફ પાછો ક્રોસ થતો નથી, બરાબર છે. તો આપણે આટલું ઇન્ટરવલ લીધું, આપણે એને ગુજરાતીમાં શું કહીશું? અંતરાલ. તો એવું એક અંતરાલ લેવાનું કે જેમાં વિધેય તમારું ગ્રાફ આવો ના જાય, એમ બેક ના આવે. એટલે કે તમને બીજી રીતે કહીએ તો વિધેય તમારું એક હોય, બરાબર. તમે એક ગ્રાફ અંતરાલ, પહેલો અંતરાલ આપણે આટલો લીધો, બરાબર. આ અંતરાલને આપણે ફિક્સ કરી દઈએ. તમે ચાહો તો એ અંતરાલ આ પણ લઈ શકો છો. દેખાય છે તમને? આ પાઈ વાળો ભાગ છે, બરાબર. તો એ π/2, બરાબર. આ π/2 પાઈ, તો એ તમે ગ્રાફ આ પણ લઈ શકો છો, આ અંતરાલ પણ લઈ શકો છો. અહીંયા π/2 આવી ગયું ને અહીંયા 3π/2 આવી ગયું. એ જે તમે આ પણ ભાગ લઈ શકો છો, આ ભાગ પણ લઈ શકો છો, પણ આપણે એક એવો સૈદ્ધાંતિક, એક એવો પ્રિન્સિપલ ભાગ લઈશું, એક એવો સ્ટાન્ડર્ડ અંતરાલ રહીશું કે જે બધે જ ચાલે, બરાબર. તો એના માટે આપણે એક માઇનસ, એનો મતલબ એ નથી એવા અંતરાલ તો અહીંયા અસંખ્ય મળશે, કારણ કે આ ગ્રાફ તમારો આગળ ચાલ્યા કરશે, આ ગ્રાફ પણ એમ ચાલ્યા કરશે, બરાબર છે. તો આપણે એક એવો અંતરાલ લઈશું કે જે બધી જગ્યાએ સ્ટાન્ડર્ડ હોય. તો મતલબ કે એ અંતરાલ થશે તમારું -π/2 થી π/2, અને π/2 અને -π/2 અને π/2નું પણ સમાવેશ થાય છે, એટલે આપણે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ લઈશું, બરાબર. તો તમે જોઈ શકો કે -π/2 થી π/2 માં એ વિધેય એક બને છે. એટલે આપણે એવું લખી શકીએ કે સાઇન ઇન્વર્સ, બરાબર. પહેલા આપણે સાઇન લખીએ,
એને આપણે એક બનાવવા માટે આરની જગ્યા એક પ્રમાણિત એક સ્ટાન્ડર્ડ અંતરાલ લીધો છે, ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2, અને રેન્જ એની એ જ છે, બરાબર, જ્યાં sin x = y ત્યારે એ વ્યસ્ત સંપન્ન થાય છે, ત્યારે એક એવું વિધેય અનુંધું -1 થી 1 -π/2 થી π/2 અસ્તિત્વ ધરાવે છે કે જે તમને x = sin inverse y આપે, બરાબર, જે તમને શું આપે? x = sin inverse y. તો હવે આપણે આપણા પોઈન્ટ પર આવ્યા છે પ્રતિવિધેય માટે. હવે બધા સ્ટેપ ફટફટ બોલીએ. પ્રતિવિધેય મેળવવા માટે વિધેય કેવું હોવું જોઈએ? વ્યસ્ત સંપન્ન હોવું જોઈએ. વ્યસ્ત સંપન્ન ક્યારે હોય? જ્યારે વિધેય એક અને વ્યાપ્ત હોય. આપણે આ જ્યારે સાઇનનો પ્રદેશ r અને વિસ્તાર -1 લીધો ત્યારે તમે આખા ગ્રાફ બધી જોઈ શકો છો કે ઘણા બધા ખૂણાઓ માટે એક જ જવાબ આવે છે. ધેટ મીન્સ એ અનેક વિધેય છે, એક વિધેય નથી. તો આપણે એક વિધેય બનાવવા માટે શું કર્યું કે એક એવો અંતરાલ સિલેક્ટ કર્યો. હાલાકી હું તમને રિમાઇન્ડ કરાવી દઉં કે એવા ઘણા બધા અસંખ્ય અંતરાલ બનશે. અસંખ્ય આપણે એને શું કહીશું? આપણે અંતરાલ, પછી એને આપણે ઇન્ટરવલ કહી શકીએ છીએ, બરાબર છે. તો અસંખ્ય અંતરાલ બનશે. આપણે એક સ્ટાન્ડર્ડ અંતરાલ લીધો -π/2 થી π/2 કે શેના માટે? કે આ સાઇન વિધેયને એક બનાવવા માટે. તો આપણો આ પ્રયત્ન શું હતો? વ્યાપ્ત તો હતું જ. આપણે એને એક બનાવવા માટે એક સિલેક્ટેડ અંતરાલ સિલેક્ટ કર્યો, બરાબર, એક સ્ટાન્ડર્ડ અંતરાલ સિલેક્ટ કર્યો. હવે મતલબ કે આ સ્ટેપમાં આપણે સાઇનને એક કર્યું. હવે વ્યસ્ત સંપન્ન થશે, જેથી એનો વ્યસ્ત વિધેય મળશે. એટલે આપણે શું કર્યું? તો એવું એક વિધેય -1 થી 1 થી -π/2 થી π/2 મળશે, જેથી x = sin inverse y થશે, જેથી આ વિધેય મતલબ કે sin inverse x તમને અહીંયા એક્ઝિસ્ટ કરશે, બરાબર. તો સૌથી પહેલો કેસ આપણે લઈ લઈએ, આને કાઢી નાખીએ છીએ. અહીંયા આપણે લઈ લઈએ છીએ sin inverse, જેનો પ્રદેશ શું થશે? -1 થી 1, અને રેન્જ શું થશે? -π/2 થી π/2, બરાબર છે. હવે આપણે વાત કરીશું કોસની. હવે દરેકના આપણે એક કરીને લઈ લઈશું, એટલે હવે પછીનો વિડીયો આપણો નાનો થશે. ચલો કોસ પર જઈએ. હવે આપણે સેકન્ડ વિધેય cos x ની વાત કરીએ, જેનો પ્રદેશ r અને વિસ્તાર -1 થી છે, -1 છે, જેથી એક cos વિધેય એવું છે જે r થી -1 પર વ્યાખ્યાયિત છે, જેથી cos x = y મળે, બરાબર. પણ હવે એનો ગ્રાફ ડ્રો કરી એટલે તમને આઈડિયા આવશે. આ π/2 π 3π/2 2π -π/2 આપણે લખી દઈએ, એટલે π/2 π 3π/2 2π. અહીંયા -π/2 -π -3π/2 પછી આગળ ચાલ્યા કરશે. હવે કોસના ગ્રાફમાં પણ સેમ, એનો રેન્જ તમે જો -1 થી 1 છે, એટલે 1 થી ઉપર નહીં જાય અને -1 થી નીચે નહીં જાય, બરાબર. તો કોસનો ગ્રાફ કંઈક તમને આવો આપશે. બરાબર, ઓલરાઈટ. ચાલો હવે પહેલાં તમે ડિસાઇડ કરો શું આ વિધેય એક છે? કોઈ હિસાબે નથી. કેમ? કારણ કે તમે જોઈ શકો છો π/2 પર બી 0 જવાબ મળે છે, -π/2 પર બી 0 મળે છે, બરાબર. પછી f(0) પર 1 મળે છે, f(2π) પર 1 મળે છે, f(π) પર -1 મળે છે, f(-π) પર બી 1 મળે છે. એટલે આ વિધેય એક નથી. એટલે આ વસ્તુ ક્લિયર થવી જોઈએ કે તમે જે 11મા ધોરણમાં પ્રમાણે જે તમે વિધેય ભણ્યા હતા તે પ્રમાણે cos વિધેય એક નથી. આપણે તે વખતે આપણે શું બતાવવાનું હતું? કે વિધેય છે. તે વખતે આપણે શું બતાવવાનું હતું? વિધેય છે. એક વિધેય ને વ્યાપ્ત વિધેય 12મા ધોરણમાં આવ્યું, બરાબર. એટલે આપણે એ દિશામાં હવે વાત કરીએ છીએ, અને વ્યસ્ત સંપન્ન માટે એકને વ્યાપ્ત હોવું જરૂરી છે. ડેટ્સ વાય આપણે આ બધા પ્રયત્ન કરીએ છીએ, બરાબર. એટલે અહીંયા એક વસ્તુ તો સાબિત થઈ ગઈ કે cos વિધેય એક નથી. તો એક કરવા માટે આપણે એક સ્ટાન્ડર્ડ અંતરાલ, એક પ્રમાણિત પ્રિન્સિપલ રેન્જ આપણે પકડીશું કે જે તમને તેવા તો ઘણા બધા મળશે. કોઈ કહેશે કે સર આ લઈ લઈએ, આપણે જોઈ શકો તમે, બરાબર. આ લીધી આપણે. ક્યાંથી ક્યાંની લીધી છે? આપણે 0 થી π. જોઈ શકો તમે, ક્લિયર? હું જોઈ લો ફ્રેમમાં આવે છે કે નહીં, બરાબર. 0 થી π. કોઈ કહેશે કે સર આપણે આ લઈએ, બરાબર, તે પણ ચાલે. કોઈ કહે કે આ લઈએ. ટાર્ગેટ શું છે? ગ્રાફ તમારો એમ ગયા પછી પાછો એમ ના આવવો જોઈએ, બરાબર છે, ક્લિયર, બરાબર છે.
તો એ પ્રમાણે તમારો ગ્રાફ એમ હોય તો ચાલે, એમ હોય તો ચાલે, કે જે રિપીટ ના થાય. બરાબર, જોઈ શકો તમે અહીંયા 0 ની અહીંયા 1 વેલ્યુ છે, પાઈની -1 છે, કોઈ વેલ્યુ રિપીટ થતી નથી. લાઈક અહીંયા કોઈ એક્સ મળે તમને એક જ વેલ્યુ મળશે, બીજી વેલ્યુ નહીં મળે. બરાબર છે, તો આ પણ તમે લઈ શકો છો, આ પણ આપણે એક સ્ટાન્ડર્ડ લેવાનો છે જે આપણે લઈશું 0 થી પાઈ. તો આપણે પાછું એ જ લખીશું કે જો હું cos 0 થી પાઈ થી -1 થી 1 લઈ લઉં તો તે એક વિધેય થશે. વ્યાપ્ત તો હતું જ, જેમ સાઇન હતું તેમ વ્યાપ્ત તો તે હતું જ. બરાબર છે, તો આ વિધેય એક છે. તો આપણને એક એવું વિધેય મળશે જે -1 થી 0 થી પાઈ પર વ્યાખ્યાયિત હોય, જે આપણને શું આપશે? x = cos ઇન્વર્સ y. બરાબર, તો આ થઈ ગઈ વાત cos ઇન્વર્સની, જેનો પ્રદેશ શું થશે? -1 થી 1. તો આપણે cosને cos ઇન્વર્સ કરી દઈએ, જેનો પ્રદેશ શું થશે? -1 થી 1, અને વિસ્તાર એનો થશે 0 થી પાઈ. બરાબર, ક્લિયર? હવે આપણે જઈશું tan પર. વાત કરીએ ટેનના ગ્રાફની. બરાબર, tan એક એવું વિધેય જે r - 2n + -1 π/2 થી r પર વ્યાખ્યાયિત છે. આ પ્રદેશના વિસ્તાર થયો. બરાબર, તમે એમાં π/2 3 π/2 ના લઈ શકો. આપણે ગ્રાફ ડ્રો કરીએ તમને આઈડિયા આવી જશે. બરાબર, ધ્યાન આપજો. અગર તમને ગ્રાફ ડ્રો કરતા 11th વિડીયોઝમાં તો ગ્રાફ વિશે પણ મેં વાત કરી છે. બરાબર, તો અગર તમને ગ્રાફ ખબર ના હોય તો અહીંયા આપણે થોડો આઈડિયા લઈ લઈશું. ગ્રાફ આપણે π/2 ના ઇન્ટરવલ પર ડ્રો કરીએ છીએ. તો આ π/2 + π/2 પાઈ આપશે, 3 π/2 આપશે, 2 પાઈ આપશે, આ 0 -π/2 -π -3 π/2. વાત છે એ પ્રમાણે તમે એક્સ કોઈ પણ લઈ શકો, જેમ આપણે સાઇનના ગ્રાફમાં શું કોઈ પણ એક્સ તમે લઈ શકો. બરાબર છે, અને દરેક વેલ્યુ માટે તમને કોઈને કોઈ વાય મળે છે. બરાબર, પણ આમાં તમે ટેનના ગ્રાફમાં કોઈ પણ એક્સ લઈ શકો છો, પણ 2n + 1 -1 π/2 ના લઈ શકો. એટલે π/2 3 π/2 5 π/2 -π/2 -3 π/2 આમાં એક્ઝિસ્ટ કરતા નથી. એ ત્યાં આપણે ડોટેડ કરી દઈએ કે એ ડોટેડ લાઈન શું છે? ત્યાંથી ગ્રાફ પાસ નહીં થાય. જેમ આપણે સાઇનના ગ્રાફમાં કેવો અહીંયા આ π/2 ની લાઈન હતી, એમાંથી ગ્રાફ કેવો પાસ થયો હતો. અહીંયા એવી રીતે પાસ નહીં થાય, કારણ કે તમે tan π/2 ની વેલ્યુ શું તમને મળે જ નહીં, ઇન્ફિનિટિવ મળશે, અવ્યાખ્યાયિત મળશે. tan 3 π/2 ની વેલ્યુ પણ તમને શું મળશે? અવ્યાખ્યાયિત. ચાલો હવે ગ્રાફની વાત કરીએ. tan 0 0. હવે 0 થી π/2 0 થી π/2 એટલે કયું ચરણ થયું? પહેલું ચરણ થયું. આપણે ચરણ બી ડ્રો કરી દઈએ તો તમને આઈડિયા આવી જાય. આ 0 થી π/2 છે, આ π/2 થી પાઈ છે, આ પાઈ થી 3 π/2 ને 2 પાઈ. તમને ખબર પડે ગ્રાફ તમારે કઈ સાઈડ જવાનો છે. બરાબર, તો 0 થી π/2 કયું ચરણ થયું? પહેલું ચરણ. પહેલા ચરણમાં tan કેવું? પોઝિટિવ, એટલે ગ્રાફ તમારો ઉપરની સાઈડ જશે. પણ π/2 ની એ જગ્યાની π/2 તમે નાખીને જવાબ તમને શું મળશે? અવ્યાખ્યાયિત. એટલે અહીંયા ટચ નહીં થાય, તમારો ગ્રાફ એમ જશે. હવે 0 થી -π/2 એટલે તમે ચોથા ચરણમાં આવશો, એમ ફરો ક્લોકવાઇઝ, એટલે -π/2. ચોથા ચરણમાં tan કેવું? નેગેટિવ, એટલે ગ્રાફ તમારો એમ આવશે, પણ -π/2 એ ટચ નહીં થાય. સેમ tan π0 એ ગ્રાફ તમારો એમ આવશે. બરાબર, તમે જાતે કરશો તો જ તમને આઈડિયા આવશે. અને ગ્રાફ જાણવા જરૂરી છે. ભલે તમને ગ્રાફ પૂછાતા ના હોય, પણ જાણવા જરૂરી છે. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા કે આ પણ એક તો નથી જ, વ્યાપ્ત છે. આ વિધેય વ્યાપ્ત તો છે. બરાબર, કારણ કે ટેનનો ગ્રાફ ઉપર ગમે ત્યાં જઈ શકે. વ્યાપ્ત એટલે શું? વાયની કોઈ બધી જ વેલ્યુ કવર થઈ જવી જોઈએ. 0 1 2 3 4 બધી જ જોઈ શકો. ગ્રાફ ઉપર ચાલ્યા જ કરવાનો, નીચે પણ ચાલ્યા કરવાનો. એટલે વ્યાપ્ત તો છે. એક નથી. કેમ? કારણ કે જો 0 જ જોઈ લો તમે, કેટલી બધી વખત રિપીટ થાય છે. બરાબર, લાઈક તમે આ ગ્રાફ એમ જાય, બેઠો જ ગ્રાફ અહીંયા જાય છે, એટલે જે એક્સ માટે અહીંયા કોઈક વેલ્યુ મળતી હશે તે બીજા એક્સ માટે પણ મળે છે. બરાબર, ધેટ મીન્સ કે આ વિધેય એક નથી. તો આપણે કોઈક એવો ભાગ લઈ લઈએ કે જે હવે તમને આઈડિયા આવી ગયો છે હું શું કહેવા માંગુ છું, કે જે વિધેય એક હોય તો સ્ટાન્ડર્ડ આપણે લઈ લઈએ. પણ આમાં એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે આટલો ભાગ લીધો, દેખાય તમને આટલો ભાગ, જે આ સાઈડ -π/2 છે ને આ સાઈડ π/2 છે. બરાબર, આપણે આટલો ભાગ લીધો, જે તમને આવી ઇમેજ આપે છે, એટલે રિપીટ થતું નથી કોઈ વેલ્યુ. બરાબર, તો પણ -π/2 ને π/2 એમાં સમાવેશ થતો નથી, એટલે મેં ડોટેડ લાઈન રાખી છે. એટલે આપણે એવું કહી શકીએ કે tan
હવે તમારે કેટલો ભાગ લેવાનો છે? -π/2 થી π/2, પણ એ બંનેનો સમાવેશ નથી કરવાનો, એ બંનેનો સમાવેશ નથી કરવાનો, એટલે તો મેં ત્યાં ડોટેડ લાઈન રાખી છે, બરાબર છે? -π/2 થી π/2 ઓપન ઇન્ટરવલ થી r tan x = y લઈએ તો એ વિધેય એક એક થઈ જશે ને વ્યાપ્ત તો હતું જ, જેથી આ એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે એટલે વ્યસ્ત સંપન્ન થશે, જેથી એક એવું વિધેય અસ્તિત્વ ધરાવે છે કે જે r થી -π/2 થી π/2 મળે છે, જે x = tan inverse y આપે, બરાબર? ક્લિયર? તો અહીંયા આપણે ચેન્જ કરી નાખીએ, અહીંયા આપણે tan ઇન્વર્સ કરી દઈએ તો આ તમને શું આપશે? અહીંયા r ને આ શું આપે છે? ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2, બરાબર છે? હવે આપણે કોટ પર જઈએ. કોટની વાત કરીએ તો કોટ r - nπ થી r પરનું એવું વિધેય છે જે તમને cot x = y આપે છે, બરાબર? મતલબ કે તમે r ની કોઈ પણ વેલ્યુ લઈ શકો, nπ ના લઈ શકો. લાઈક તમે cot 0 લેશો તો તમને જવાબ નહીં મળે. કેમ cot 0 તમને જવાબ નહીં મળે? cot એટલે sin upon cos થાય, તો sin 0 upon cos 0, બરાબર છે? તો સોરી, cot એટલે cos upon sin થાય, cot એટલે cos upon sin, tan = sin upon cos થાય, બરાબર? tan ની પણ આપણે વાત કરી લઈએ તો cot શું થશે? cos upon sin, તો cos 0 upon sin 0 તમે કરો તો sin 0 0 થઈ ગયો, એટલે નીચે જ 0 આવે એટલે અવ્યાખ્યાયિત થઈ જાય. સેમ તમે cot π upon sin π લો, cot 2π upon sin 2π લો, cot 3π upon sin 3π લો. એ રીતે તમે આમાંથી 0, π, 2π, 3π ની કોઈ પણ વેલ્યુ આમાં લઈ ના શકો. શેમાં? પ્રદેશમાં. ગ્રાફ ડ્રો કરીને તમને આઈડિયા આવે, જોજો, બરાબર? 0 નથી લેવાનું એટલે પહેલાં જ આપણે ડોટેડ કરી દઈએ. આ 0 થઈ ગયું, આ π/2 લખીએ, આ π, આ 3π/2, આ 2π અને આ 5π/2, આ -π/2, -π, -2π, બરાબર? -5π/2. મેં તમને વાત કરી તે પ્રમાણે 0 વાળી એટલે કે 0, π, 2π એ બધી લાઈન પર આ વિધેય વ્યાખ્યાયિત થતું નથી, બરાબર? ચાલો, તો સૌથી પહેલાં આપણે લઈએ π/2, બરાબર? તો cot π/2 તમને શું આપશે? cos π/2 upon sin π/2, દેટ મીન્સ 0 upon 1 એટલે 0 આપશે. હવે સૌથી પહેલો સવાલ, આ તો તમારો પોઈન્ટ આવ્યો, ગ્રાફ તમારો એમ જશે કે એમ જશે તે ડિસાઇડ કરવાનું છે. એના માટે આપણું સ્ટાન્ડર્ડ એકમ વર્તુળ ડ્રો કરી દો. 0 થી π/2, π/2 થી π, 3π/2 થી 2π. હવે મારે π/2 થી π જવું છે, π/2 થી મારે π જવું છે. આમાં શું? sin અને cosec પ્લસ છે. આપણું કયું વિધેય છે? આ cot. તો π/2 થી π માં cot કેવું છે? ઋણ છે, એટલે સીધી વસ્તુ છે, ગ્રાફ નીચેની સાઈડ જશે, બરાબર? ગ્રાફ તમારો ક્યાં જશે? નીચેની સાઈડ. પણ એ π પર ટચ નહીં કરે, ત્યાં એ શું? અવ્યાખ્યાયિત ચાલ્યા કરશે, બરાબર? હવે 0 થી π/2 માં તમને ખબર જ છે ઓલ પોઝિટિવ, એટલે એ તમારું પ્લસ થશે, બરાબર? ક્લિયર? એટલે આપણે એને થોડું વ્યવસ્થિત ડ્રો કરી દઈએ, બરાબર? ક્લિયર? ઓલ રાઈટ. આફ્ટર હું પેઇન્ટર તો નથી, બરાબર? અહીંયા આવું થશે, ક્લિયર? અહીંયા આવું થશે, ક્લિયર? બરાબર? તો તમે જોઈ શકો છો આ વિધેય પણ એક એક નથી. હવે આપણે મુદ્દા પર આવીએ. આ વિધેય પણ એક એક નથી, તો એક એક કરવા માટે તમે કોઈક એવો ભાગ લેશો, એવો સ્ટાન્ડર્ડ રેન્જ, એક એવો અંતરાલ લેશો કે જે ભાગમાં આ વિધેય એક એક હોય. તો તમે જોઈ શકો છો આપણે 0 થી π લઈ શકીએ છીએ, 0 થી π, બરાબર? પણ એમાં 0 અને π ને જે આગલા કેસમાં આપણે લીધેલું હતું તે જ પ્રમાણે તમે જોઈ શકો 0 અને π ને મેં ડોટેડ રાખ્યા છે, કારણ કે તે જગ્યા પર વિધેય અસ્તિત્વ ધરાવતું નથી. એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે cot, અગર હું ઓપન ઇન્ટરવલ 0 π થી r લઈ લઉં, બરાબર, વિધેય વ્યાખ્યાયિત પણ થશે અને એક એક પણ થશે, વ્યાપ્ત તો તે હતું જ, બરાબર? તો
એક એવું વિધેય મળશે આરથી 0 પાઈ પરનું કે જે તમને x ઇક્વલ ટુ કોટ ઇન્વર્સ વાય આપે, બરાબર. તો આ વિધેય કોટ ઇન્વર્સ એક્સ થઈ ગયું, તો એનો પ્રદેશ શું થશે હવે આર. આપણે આને કોટ પરથી કોટ ઇન્વર્સ કરી દઈએ આર, અને વિસ્તાર શું થશે 0 થી પાઈ. તો ચાલો ફટફટ આપણે સેક અને કોસેક કરી દઈએ. કોસેકની વાત કરીએ તો તેનો પ્રદેશ આર માઇનસ એન પાઈથી આર માઇનસ માઇનસ 1 1 છે, એટલે આર માઇનસ એન પાઈથી આર માઇનસ માઇનસ 1 1નું કોસેક વિધેય એવું છે જે તમને કોસેક એક્સ બરાબર વાય આપે છે, બરાબર. ગ્રાફ ડ્રો કરીએ તમને આઈડિયા આવશે. અને ગ્રાફ જરા એક ટ્રીક છે, જરા સમજી લેજો, બરાબર. એની રેન્જ શું છે? રેન્જ આપણે ધારો કે કોસની રેન્જ હતી, કોસની રેન્જ શું -1 થી 1, તો એ 1ની ઉપરની જાય ને -1ની નીચેની જાય. અમે જો કે સાઇનનો ગ્રાફ ડ્રો કર્યો છે, બરાબર. પછી 10ની રેન્જ શું હતી? આર, એટલે એ ગ્રાફ તમારો નીચે ને ઉપર ઇન્ફાઇનાઇટ હતો, બરાબર. હવે આની રેન્જ શું છે? આની રેન્જ શું હતી? આર માઇનસ માઇનસ 1 1, એટલે 1 અને -1 ની વચ્ચે ગ્રાફ જ નહીં આવે. આ જરા સમજી લેજો, બરાબર. 1 અને -1ની વચ્ચે ગ્રાફ જ નહીં આવે. હવે એના માટે એક ટ્રીક આપું. આ π/2, આ પાઈ થઈ ગયું, આ 3π/2 અને 2π, આ 0, -π/2, -π, -3π/2, -2π, બરાબર છે. હવે સૌથી પહેલાં હું શું કરીશ? સૌથી પહેલાં હું કોસેક છે તો સાઇનનો ગ્રાફ ડ્રો કરીશ. જોજો, સાઇનનો ગ્રાફ આપણે હમણાં ડ્રો કર્યો હતો, એ થોડો હું લાઇટેડ રાખીશ, બરાબર. ને પછી આપણે એને ભૂસી નાખવાનો છે, બરાબર. ઓકે, ચાલો હવે શું કરવાનું તે ધ્યાન આપો, બરાબર. તમે આર માઇનસ એન પાઈ એટલે 0, એટલે આપણે આને કાઢી નાખીએ. આ લાઈન તમારી ડોટેડ આવશે, એટલે આ પાઈવાળી લાઈન પણ ડોટેડ આવશે, આ 2π વાળી લાઈન પણ ડોટેડ આવશે, આ -π વાળી લાઈન પણ ડોટેડ આવશે, અને -2π વાળી લાઈન પણ ડોટેડ આવશે. 1, આ 1 થઈ ગયું આની હાઈટ, અને આ -1 થઈ ગયું, બરાબર. હવે તમારે શું કરવાનું છે કે એટલું ખબર પડી કે તમે આર કોઈ પણ લઈ શકો, પણ એન પાઈ ના લઈ શકો, એટલે આ લાઈન ના લઈ શકો, બરાબર. અને આ જે ભાગ છે -1 ને 1, એની વચ્ચે તમારો ગ્રાફ નહીં આવે. તો એના માટે એકદમ સિમ્પલ ટ્રીક. ચલો પહેલાં π/2 શરૂઆત કરીએ, પછી આપણે ડાયરેક્ટ ગ્રાફ. ચલો અહીંયા પ્લે લઈએ કોસેક π/2. કોસેક π/2 તમને શું આપશે? કોસેક π/2 તમને શું આપશે? 1 આપશે. ક્લિયર છે? ક્લિયર. અને આપણે સર્કલ ડ્રો કરીએ, તમને ખબર પડે કે કઈ સાઈડ તમારે. ચાલ, આની કોઈ જરૂર નથી, આપણે આને કંઈ, હું તમને ડાયરેક્ટ ટ્રીક આપી દઉં. તમારે શું કરવાનું કે આને ઊંધું કરી દેવાનું, ફ્લિપ કરી દેવાનું છે, બરાબર. એટલે ગ્રાફ તમારો આવો આવશે. પોઈન્ટ પકડો, એવો સેમ પોઈન્ટ તમારો અહીંયા આવશે, આને તમે ઊંધું કરી દો એટલે ગ્રાફ તમારો આવો આવશે. એવો સેમ પોઈન્ટ તમારો અહીંયા આવશે, આનું ઊંધું કરી દો. એવો સેમ પોઈન્ટ તમારો અહીંયા આવશે, આનું ઊંધું કરી દો. હવે આ હું કાઢી નાખું છું. બરાબર. જે વસ્તુ તમને અઘરી લાગતી એમાં કશું જ હોતું નથી, બરાબર. જે વસ્તુ તમને અઘરી લાગતી એમાં કશું નથી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ પણ વિધેય સારું એક તો એક નથી જ, કારણ કે આ અહીંયા પણ આવે છે, આ અહીંયા પણ આવે છે, આ વેલ્યુ અહીંયા પણ આવે છે, આ વેલ્યુ અહીંયા પણ આવે છે. તો એક કરવા માટે ફરીથી આપણે એ જ કરીશું. શું કરીશું? એક એવું અંતરાલ લઈશું કે જ્યાં વિધેય એક હોય. તો મને અંતરાલે દેખાય છે, ધ્યાન આપજો, હું એને ડાર્ક કરું છું, જો, બરાબર. હવે એને આપણે થોડું ઝૂમ કરીને ડ્રો કરીએ, બરાબર. આ -π/2 થઈ ગયું, આ π/2 થઈ ગયું, ને અહીંયા છે 0, બરાબર. આ મેઇન લાઈન થઈ ગઈ તમારી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તમારું એમ આવે છે, અને આ તમારું એમ આવે છે. તમે જોઈ શકો છો કે આ વિધેય તમારું એક છે, બરાબર. પણ એક પ્રોબ્લેમ છે, સોરી, આ વિધેય આ તમારામાંથી ખોટું ડ્રો થઈ ગયું, આ એમ છે, બરાબર. તમને ખોટું કેમ થાય તે બી ખબર પડી જાય. કેમ? કારણ કે ડોટેડ લાઇન પર તો લાઇન ક્રોસ થવાની જ નથી. મેં પહેલાં કેવું ડ્રો કર્યું હતું, તમને યાદ છે? મેં પહેલાં કેવું ડ્રો કર્યું હતું? એમ ડ્રો કર્યું હતું, એમ. તો આ અહીંયા ક્રોસ જ ના થાય ને, ડોટેડ જે તો મેં લાઈન, કારણ કે તે જગ્યા પર વિધેય અસ્તિત્વ જ નહીં ધરાવતું, બરાબર. હવે આ વિધેય તમારું જોઈ શકો છો કે એક છે, કારણ કે કોઈ વેલ્યુ રિપીટ થતી નથી. તો આ શું છે? -π/2, જે અહીંયા ક્રોસ થાય છે એટલે ક્લોઝ ઇન્ટરવલ થશે. અને આ શું છે? +π/2, જે પણ અહીંયા ટચ થાય છે. પણ વચ્ચે એક પોઈન્ટ એવો છે, કયો છે? 0.
કે જેની પર વિધેય અસ્તિત્વ ધરાવતું નથી. એટલે શું આપણે અહીંયા આવું કહી શકીએ? આપણે અહીંયા આવું કહી શકીએ કે અગર કોસેકને મારે એક એક કરવું છે તો હું ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 લઈ લઉં, એમાંથી 0 કાઢી નાખું, થી r-1 લઈ લઉં, તો એ વિધેય એક એક થઈ જશે. અને વ્યાપ્ત માટે તો મેં તમને વાત કરેલી, તમે વચ્ચેનો ભાગ કાઢી નાખો તો આખું ઉપર બી જશે અને નીચે બી જશે, એટલે વિધેય વ્યાપ્ત છે. દરેક y એમાં અસ્તિત્વ ધરાવે છે. તો આપણે એવું કહી શકીએ, એટલે આપણે અહીંયા એક તો સાબિત કરી દીધું કે એક એકને વ્યાપ્ત છે. તો આપણે એવું કહી શકીએ એક એવું વિધેય r-1 થી -π/2 -0 ધરાવે છે જે x બરાબર તમને કોસેક ઇન્વર્સ y આપે. બરાબર. તો સૌથી પહેલો પોઈન્ટ અહીંયા શું આવી જશે? અહીંયા આવશે r-1 અને અહીંયા શું આવી જશે? ત્યારે એ શું આપશે? કોસેક ઇન્વર્સ. બરાબર. તો અહીંયા થશે -π/2 -0. બરાબર. ફટફટ આપણે સેકની વાત કરી લઈએ. સેકની વાત કરીએ. r-2n + -1 π/2 થી r-1 નું વિધેય છે સેક. કેમ r-2n + -1 π/2? 2n + -1 π/2 એટલે π/2, 3π/2, 5π/2, -π/2, -3π/2. તમે સેક π/2 મૂકશો એટલે 1/cos π/2. cos π/2 તમને શું આપે? 0. એટલે 1/0 શું થાય? અવ્યાખ્યાયિત. એટલે cos 3π/2 પણ તમને 0 આપશે. એટલે 1/0 sec 3π/2 that means 1/cos 3π/2 that means 1/0. એ શું થશે? અવ્યાખ્યાયિત. એટલે આપણે ગ્રાફ ડ્રો કરીશું. બરાબર. તો તમને આઈડિયા આવશે અને બાકીની બધી વાત એમાં આપણે પૂરી કરીશું. ચાલો ધ્યાન આપજો. બરાબર. આ π/2, આ પાઈ, 3π/2, 2π, 0. બેઝિકલી આગલા ગ્રાફમાં મેં 0 નહોતું લખ્યું, તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. π/2 પર ગ્રાફ નહીં આવે એટલે π/2 પર વિધેય વ્યાખ્યાયિત નહીં થાય એટલે ગ્રાફ નહીં આવે. બરાબર. એટલે ત્યાં આપણે ડોટેડ લાઈન રાખીશું. આ ભૂલ થઈ ગઈ. -π. બરાબર. ચાલો બીજું કે એનો જે વિસ્તાર છે r- એટલે 1 અને -1 ની વચ્ચે નહીં આવે. બરાબર. તો મેં તમને જે કોસેકમાં ટ્રીક આપેલી તે જ આપણે સેકમાં. કોસેક માટે આપણે સાઇનનો ગ્રાફ ડ્રો કર્યો હતો, આમાં આપણે કોસનો ગ્રાફ ડ્રો કરીશું. બરાબર. એને આપણે ડ્રો કરીએ અને પછી આપણે એને કાઢી નાખીશું. બરાબર. આ થઈ ગયું. ઓકે. હવે સૌથી પહેલાં તમે લઈ લો sec 0. sec 0 તમને શું આપે છે? 1. બરાબર. મેં તમને પહેલાં કોસેકમાં શું ફ્લિપ કરવાનું, એને ઉલટું કરીને ટ્રીક આપેલી, એટલે અહીંયા તમારે ઉલટું કરી દેવાનું. બરાબર. અને sec π/2 તમને શું આપે છે? અવ્યાખ્યાયિત. એટલે આ બંને લાઈન ટચ નહીં થાય. બરાબર. અહીંયા ચાલ્યા કરશે. બરાબર. ચાલ્યા કરશે. સેમ અહીંયા પણ એ જ, પણ એનું ઊંધું થશે. આપણે ઊંધું કરવાનું છે, યાદ રાખજો. સેમ અહીંયા પણ થશે એનું ઊંધું. સેમ અહીંયા થશે આનું ઊંધું. બરાબર. અને અહીંયા એમ ઊંધું થશે. બરાબર. તો હવે આપણે આ કાઢી નાખીએ. તો આ થઈ ગયો તમારો સેકનો ગ્રાફ. બરાબર છે. હવે આ પણ તમે જોઈ શકો છો એક એક નથી. કેમ? કે આ બધી વેલ્યુ રિપીટ થઈ ગઈ, આપણે આગળ બધું વિચારવાની જ જરૂર નથી, વધારે ડિટેલમાં જવાની જ જરૂર નથી. તો આ વિધેય પણ તમારું એક એક નથી. તો એક એક કરવા માટે ફરીથી એ જ સ્ટોરી, આપણે કેવું અંતરાલ? સ્ટાન્ડર્ડ અંતરાલ લેવાનું છે. હાલાકી ઘણા બધા અંતરાલ બની શકે છે, મેં પહેલાં જ આ પોઈન્ટ ક્લિયર કરેલો, પણ આપણે એક સ્ટાન્ડર્ડ અંતરાલ લેવાનું છે. બરાબર. તો એ અંતરાલ હું લઈ લઉં છું, તો ડાર્ક કરું છું અહીંયાથી અહીંયાનું. બરાબર. હવે આપણે એને જરા ઝૂમ કરીએ. આ ભાગ કાઢી નાખું છું. બરાબર. હવે આ કયો ખૂણો હતો? 0. આ ખૂણો છે π. આ 0 અને π. બરાબર. વચ્ચે આવે છે ડોટેડ લાઈન. ક્લિયર? તો ઓકે. તો અહીંયાથી ને આ વચ્ચે મેઇન લાઈન આ થઈ ગઈ, જે તમને અહીંયા 0 આપે છે. આ 1 થઈ ગયું ને આ -1 થઈ ગયું. બરાબર. તો તમને અહીંયા આપણે 0 થી π એટલે ગ્રાફ તમારો અહીંયા એમ જાય છે અને અહીંયા તમારો ગ્રાફ કેવો જાય છે? -1. એટલે ગ્રાફ તમારો કેવો જાય છે? એમ આવે છે.
તમે જોઈ શકો છો કે આ વિધેય 1 છે. હવે તમને આઈડિયા આવી ગયો હશે, બરાબર. તો આપણે આને આજે ભાગ લીધો એને આપણે કહી શકીએ ભાઈ 0 પણ ઇન્ક્લુડ છે, કારણ કે 0 પર ટચ થાય છે, પાઈ પર બી ટચ થાય છે, પણ વચ્ચે સોરી અહીંયા 0 થી પાઈ વચ્ચે શું આવી ગયું? અહીંયા π/2 આવી ગયું. 0 આટલે છે, આ π/2 છે. વચ્ચે π/2 એક એવો ખૂણો છે જ્યાં વિધેય વ્યાખ્યાયિત થતું નથી. તો આપણે અહીંયા લખી દઈએ સેક. શું લખીશું? 0 થી પાઈ માઇનસ π/2 થી r -1 1 એવું વિધેય છે જે એક અને વ્યાપ્ત પણ છે, જેથી એક એવું વિધેય મળશે r -1 થી 0 ટુ પાઈ માઇનસ π/2 જે તમને x = sec ઇન્વર્સ y આપશે, જે સેકનું વ્યસ્ત વિધેય છે, બરાબર. તો અહીંયા આપણે સેકને sec ઇન્વર્સ કરી દઈએ, જે r -1 થી તમને શું આપશે? 0 થી પાઈ માઇનસ π/2 આપશે, બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને લગતા દાખલા અને અમુક નિયમો જોઈશું. થેન્ક યુ.